જૂન મહિનાની શરૂઆત થઈ ગઈ છે ને જૂન મહિનાની શરૂઆતથી જ 6 મેજર ફાઇનાન્શિયલ ચેન્જીસ આવ્યા છે અને એટલે જ જો તમે જાણવા માંગતા હોય આ ચેન્જીસ કયા છે તો ધ્યાનથી સાંભળજો, હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર અને જૂન મહિનાથી 6 કયા ચેન્જીસ આવ્યા છે આર્થિક રીતે આપણને અસર કરે એવા. તો સૌથી પહેલો ચેન્જ આવ્યો છે સેબીના નિયમોમાં ઓવરનાઇટ મ્યુચ્યુઅલ ફંડ્સમાં, જેમાં એનએવી કેલ્ક્યુલેશનનો ટાઈમ એટલે કટ ઓફ ટાઈમ ચેન્જ કરવામાં આવ્યો છે. ઓવરનાઇટ મ્યુચ્યુઅલ ફંડ્સ એટલે એવા મ્યુચ્યુઅલ ફંડ જેમાં એક્સેસ ફંડ્સ બધા પાર્ક કરતા હોય ઓવરનાઇટ, એક દિવસ 2 દિવસનું જ એમાં મોટા અમાઉન્ટનું મ્યુચ્યુઅલ ફંડ હોય જેમાં આપણે 1-2 દિવસના વ્યાજ આપણને મળી જતા હોય છે. અને એનું જે એનએવી કેલ્ક્યુલેશનનું જે કટ ઓફ ટાઈમ હોય ને કે તમે ક્યારે એ ફંડમાં ઇન્વેસ્ટ કરો છો ત્યારનું એનએવી ગણવામાં આવે, ત્યારનો એ ફંડનો ભાવ ગણવામાં આવે. તો એ કટ ઓફ ટાઈમ ચેન્જ કરવામાં આવ્યો છે. 1 જૂનથી કટ ઓફ ટાઈમ થઈ ગયો છે. અગર ઓફલાઈન ટ્રાન્ઝેક્શન કરે છે એટલે હાથથી આપણે ઓફલાઈન માધ્યમથી અગર મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરીએ છીએ તો 3 વાગ્યા સુધી અગર ઇન્વેસ્ટ કરીશું તો સેમ ડે નું એનએવી મળશે, નહીં તો બીજા દિવસનું. અને ઓનલાઈન કરીએ છીએ તો 7 વાગ્યા સુધી કરીશું તો સેમ ડે નું એનએવી મળશે, નહીં તો બીજા દિવસનું એનએવી લાગુ થશે. બેસિકલી તમારી જોડે માની લો 5 લાખ રૂપિયા છે ને તમારે 3 દિવસ પછી કોઈને આપવાના છે, તો ઓવરનાઇટ મ્યુચ્યુઅલ ફંડમાં 5 લાખ રૂપિયા તમે મૂકો ને તો એ 3 દિવસનું વ્યાજ આપણને મળે. ખાલી સેવિંગ્સમાં પડ્યા રહેશે તો સેવિંગ્સનું મળશે. આમાં સેવિંગ્સ કરતાં વધારે વ્યાજ મળી શકે. બીજું, EPFO 3.0 જૂન મહિનામાં થનારી સૌથી મોટી ઘટના આ હોઈ શકે. EPFOમાં આપણે ઇન્વેસ્ટ કરીએ છીએ પણ આપણે પીએફમાંથી પૈસા વિથડ્રો કરવા હોય કે કોઈ બી વસ્તુ કરવી હોય ને તો બહુ જ ડિફિકલ્ટ થઈ જાય છે. ઘણી વખત બેલેન્સ જોવામાં પણ બહુ જ મોટી પ્રોસેસ કરવી પડે છે, લોગિન કરીને ને બધું. બટ હવે ડીડી ન્યૂઝે એવું રિપોર્ટ કર્યું છે કે જૂન મહિનામાં EPFO 3.0 ઇમ્પ્લિમેન્ટ થઈ જશે. એટલે આપણે EPFનું બેલેન્સ આપણા યુપીઆઈ એપમાં જોઈ શકીશું, આપણા પીએફ અકાઉન્ટનું બેલેન્સ, અને યુપીઆઈ એપથી જ આપણે આપણા બેંક અકાઉન્ટમાં ટ્રાન્સફર પણ કરી શકીશું. એટીએમ કાર્ડ જેવું કાર્ડ પણ કદાચ આપણને મળી શકશે પીએફમાંથી, જે એટીએમ કાર્ડનો યુઝ કરીને આપણે ડાયરેક્ટ એટીએમ મશીનથી પીએફ વિડ્રોવલ કરી શકીશું. ડીડી ન્યૂઝે આ રિપોર્ટ કર્યું છે. ઓફિશિયલ EPFOની વેબસાઇટ પર હજુ મને કોઈ ડેટ દેખાતી નથી. ત્રીજું, ઇન્કમ ટેક્સની ડેડલાઇન એટલે હવે ગયા વર્ષે જે આપણું TDS કપાયું હશે ને સેલેરીમાં, એના માટે આપણને એક ફોર્મ 16 મળ્યો હશે. એ ફોર્મ 16 જનરેટ કરવાની છેલ્લી તારીખ 15મી જૂન છે, એટલે 15મી જૂન પહેલા જનરેટ કરવાનું રહેશે. એટલે તમારા ઓફિસમાં HR જોડે તમે વાત કરી લેજો અગર TDS કપાયો છે તો. ચોથું, આધાર મફતમાં અપડેટ કરવું છે તો આ મહિનાની 14 તારીખ છેલ્લી તારીખ છે. એના પછી ઓનલાઈન ટ્રાન્ઝેક્શનમાં 25 રૂપિયા લાગશે આધાર ડિટેલ્સ અપડેટ કરવા માટે, અને ઓફલાઈન ટ્રાન્ઝેક્શન એટલે આપણે આધાર સેન્ટરમાં જઈએ છીએ તો 50 રૂપિયા લાગશે. પાંચમું, ખરાબ સમાચાર, રેપો રેટ ઘટ્યો છે એટલે ફિક્સ ડિપોઝિટનો વ્યાજદર બી ઘટવાનો હતો. આ મહિનેથી ઘણી બધી બેંક્સ એવી છે જેમણે પોતાનો FD નો વ્યાજદર ઘટાડ્યો છે. છઠ્ઠું, યુપીઆઈમાં એક ચેન્જ આવ્યો છે. NPCI એટલે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, યુપીઆઈના પપ્પા, એમણે બધાને એવું કહી દીધું છે કે 2 નિયમો એમણે આપ્યા છે જે બંને વસ્તુ 30મી જૂન સુધી ઇમ્પ્લિમેન્ટ થઈ જવી જોઈએ. આપણે કોઈ પણ વ્યક્તિને પેમેન્ટ આપીએ છીએ તો એમનું જે બેનિફિશિયરી નેમ છે ને એ નેમ આપણે જોવું પડે, કારણ કે ખોટા વ્યક્તિને તો નથી જતું રહ્યું ને. તો કમ્પલસરી વેરીફાઈડ બેનિફિશિયરી નેમ હોવા જોઈએ હવે દરેક વ્યક્તિના યુપીઆઈ અકાઉન્ટમાં 30મી જૂન સુધી. એટલે અગર હું તમારા યુપીઆઈ આઈડીને સ્કેન કરું છું કે તમારો ફોન નંબર એન્ટર કરું છું તો એના પછી મને તમારું વેરીફાઈ કરેલું નામ દેખાવું જોઈએ. એ વેરિફિકેશન કેવી રીતે થશે એ ક્લેરિટી નથી, પણ વેરીફાઈડ હોવું જોઈએ. અને બીજું, કોઈ પણ યુપીઆઈ એપમાં કોઈ પણ વ્યક્તિ બેનિફિશિયરી નેમ ફટાફટ ચેન્જ ના કરી શકે. જેનો ફોન નંબર જોડે લિંક્ડ છે, જેનું અકાઉન્ટ છે, એનું બેનિફિશિયરી નેમ એને KYC કરીને જ નક્કી કરેલું હોવું જોઈએ, જે ચેન્જ નહીં થાય. એટલે કોઈ પણ વ્યક્તિ ઉલ્લુ બનાવીને પૈસા આપણી જોડેથી નહીં લઈ શકે. આ 6 નિયમો બદલાયા છે જે જૂન મહિનાથી આપણને અસર કરશે. કોઈ પણ પ્રશ્ન છે કમેન્ટમાં મને પૂછજો ને આવી માહિતી જો બી ગમે છે તો VTV નું એપ ડાઉનલોડ કરી દેજો. એપ સ્ટોર અને પ્લે સ્ટોર બેવમાં અવેલેબલ છે.